અમદાવાદની હળવી ગુલાબી સવાર હતી. હવામાં ફેબ્રુઆરીની ઠંડક ભળેલી હતી અને સૂર્યની પહેલી કિરણો શહેરના જૂના મકાનો અને પહોળા રોડ પર ફેલાઈ રહી હતી. એ જ સવારે એક આદમી પોતાના નાનકડા દીકરાનો હાથ પકડીને અમદાવાદની સૌથી પ્રખ્યાત સ્કૂલના ગેટ સામે ઊભો હતો. એ આદમીનું નામ હતું ધવલ પટેલ. તેના ચહેરા પર હળવી ગભરાહટ હતી, પરંતુ આંખોમાં ઉમ્મીદની ચમક પણ હતી. તેની સાથે ઊભો હતો તેનો 6 વર્ષનો દીકરો દેવ, જે માસુમિયતથી સ્કૂલના વિશાળ ગેટને જોઈ રહ્યો હતો. ગેટની ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ. આ સ્કૂલ શહેરની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ માનવામાં આવતી હતી. અહીં એડમિશન મળવું હર કોઈના બસની વાત નહોતી. ધવલ છેલ્લા 2 મહિનાથી સતત પ્રયત્ન કરી રહ્યો હતો કે તેના દીકરાને અહીં એડમિશન મળી જાય. આજે આખરે એ દિવસ આવી ગયો હતો જ્યારે ઇન્ટરવ્યૂ થવાનું હતું. દેવે ધીરેથી પોતાના પિતાનો હાથ કસીને પકડી લીધો અને માસૂમ અવાજમાં પૂછ્યું, પપ્પા, આ સ્કૂલ આટલી મોટી કેમ છે? ધવલે હળવી મુસ્કાન સાથે તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યો, કારણ કે અહીંથી ભણીને બાળકો મોટા લોકો બને છે. દેવની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ ધવલના હૃદયમાં એક અજીબ ડર બેઠેલો હતો. આ ડર માત્ર ઇન્ટરવ્યૂનો ન હતો. આ ડર તેના ભૂતકાળનો હતો. એક એવા ભૂતકાળનો જેને તે છેલ્લા 7 વર્ષથી ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો. બંને ધીરે ધીરે સ્કૂલની અંદર ચાલ્યા ગયા. અંદર ગાર્ડન હતો. બાળકો રમી રહ્યા હતા. ક્યાંક હાસ્યના અવાજો આવી રહ્યા હતા, તો ક્યાંક ટીચર્સ બાળકોને ક્લાસમાં લઈ જઈ રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે ધવલનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. રિસેપ્શન પર બેઠેલી મહિલાએ સ્મિત સાથે પૂછ્યું, જી બોલો. ધવલે થોડા ખચકાટ સાથે કહ્યું, જી, મારા પુત્ર દેવનું એડમિશન ઇન્ટરવ્યૂ છે. પ્રિન્સિપલ મેમ સાથે. મહિલાએ કોમ્પ્યુટરમાં નામ જોયું અને પછી બોલી, હા દેવ પટેલ, તમારે 3જા માળે જવાનું છે. પ્રિન્સિપલ મેમ પોતે જ ઇન્ટરવ્યૂ લેશે. ધવલે આભાર માન્યું અને દેવનો હાથ પકડીને લિફ્ટ તરફ આગળ વધ્યો. લિફ્ટના દરવાજા બંધ થયા અને જેવી જ લિફ્ટ ઉપર જવા લાગી, ધવલનું હૃદય પણ ઝડપથી ધબકવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે અચાનક તેને આટલી બેચેની કેમ મહેસૂસ થઈ રહી છે. 3જા માળે લિફ્ટ રોકાઈ ગઈ. દરવાજો ખુલ્યો અને સામે લાંબો શાંત કોરિડોર દેખાયો. દિવાલો પર બાળકોની રંગબેરંગી પેઇન્ટિંગ્સ લગાવેલી હતી. ધવલ ધીરે ધીરે ચાલતો તે દરવાજા સુધી પહોંચ્યો, જેની બહાર એક નેમ પ્લેટ લગાવેલી હતી. તેને જેવી જ તે નેમ પ્લેટ વાંચી, તેના પગ અચાનક ત્યાં જ અટકી ગયા. તેનો શ્વાસ જાણે થંભી ગયો. નેમ પ્લેટ પર લખ્યું હતું પ્રિન્સિપલ કિંજલ શાહ. ધવલના હાથમાંથી લગભગ દેવનો હાથ છૂટી ગયો. તેનો ચહેરો પળભરમાં સફેદ પડી ગયો, કારણ કે કિંજલ શાહ કોઈ અજાણી ન હતી. તે તેની છૂટાછેડા લીધેલી પત્ની હતી. એ જ કિંજલ જેની સાથે તેને 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને પછી થોડા સમયમાં જ 7 વર્ષ પહેલા તેમનો સંબંધ તૂટી પણ ગયો હતો. એ છૂટાછેડાએ માત્ર 2 લોકોને અલગ નહોતા કર્યા, તેણે 2 જિંદગીઓને અંદરથી ભાંગી પાડી હતી. ધવલની સામે અચાનક 7 વર્ષ પહેલાની યાદો ફરવા લાગી. એ વરસાદની રાત, ઘરની અંદર ગુંજતા દલીલના અવાજો અને કિંજલની એ છેલ્લી વાત જે આજે પણ તેના કાનમાં ગુંજતી હતી. ધવલ આજ પછી મારી જિંદગીમાંથી હંમેશા માટે જતો રહે. એ રાત પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. 7 વર્ષ સુધી તેમણે એકબીજાનો ચહેરો પણ નહોતો જોયો, પરંતુ આજે કિસ્મતે તેમને ફરીથી આમને સામને ઊભા કરી દીધા હતા. દેવે માસુમિયતથી પૂછ્યું, પપ્પા, શું થયું? ધવલ જાણે અચાનક વર્તમાનમાં પાછો આવી ગયો. તેણે પોતાને સંભાળતા કહ્યું, કંઈ નહીં બેટા, ચાલ અંદર.
જઈએ પરંતુ તેના દિલમાં તોફાન ઉઠી ચૂક્યું હતું. શું તે સાચે જ અંદર જઈને કિંજલનો સામનો કરી શકશે? શું 7 વર્ષ પછી તે ફરીથી તેની સાથે વાત કરી શકશે? એટલામાં જ અંદરથી અવાજ આવ્યો, કમીન. ધવલના પગ આપમેળે દરવાજા તરફ વધ્યા. તેણે ધીમેથી દરવાજો ખોલ બોલ્યો અને જેવો જ અંદર ગયો તેની નજર સામે બેઠેલી મહિલા પર પડી. રૂમમાં થોડી સેકન્ડ માટે જાણે સમય થંભી ગયો. કિંજલ પોતાની ખુરશી પર બેઠી હતી. તેના હાથમાં એક ફાઇલ હતી પરંતુ ધવલને જોતા જ તેનો હાથ હવામાં જ અટકી ગયો. બંનેની નજરો મળી અને 7 વર્ષની દૂરી એક જ પરમાં તેમની વચ્ચે ઊભી થઈ ગઈ. કિંજલ પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસી દેખાઈ રહી હતી. તેની આંખોમાં એ જ તેજ હતું પરંતુ ચહેરા પર જિંદગીનો થાક પણ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. ધવલે સૂકા હોઠોથી ધીમેથી કહ્યું, હેલ્લો કિંજલ. કિંજલ થોડીવાર માટે તેને જોઈ રહી, પછી તેને પોતાના અવાજને સામાન્ય બનાવતા કહ્યું, મિસ્ટર પટેલ પ્લીઝ સીટ. તેણે જાણી જોઈને તેનું નામ ન લીધું, જાણે તેમની વચ્ચે ક્યારેય કોઈ રિલેશન હતું જ નહીં. ધવલ ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. દેવ તેની બાજુમાં ઊભો હતો. એટલામાં જ કિંજલની નજર દેવ પર પડી. તે થોડી સેકન્ડ સુધી તેને જોઈ રહી. તેની આંખોમાં અચાનક એક અજીબ ભાવ ઉભરાયો. આ તમારો દીકરો છે? તેને ધીમા અવાજમાં પૂછ્યું. ધવલે માથું હલાવ્યું. હા દેવ. દેવે મુસ્કુરાઈને કહ્યું, હેલો મેમ. કિંજલે પણ હળવી મુસ્કાન આપી પરંતુ તેના દિલમાં ક્યાંક એક વેદના ઉઠી, કારણ કે એક સમય હતો જ્યારે તેણે પણ માં બનવાનું સપનું જોયું હતું પરંતુ એ સપનું ક્યારેય પૂરું ના થયું. રૂમમાં ફરીથી ખામોશી છવાઈ ગઈ. ધવલની નજર દિવાલ પર લગાવેલા એક ફોટા પર ગઈ. એ ફોટામાં કિંજલ કોઈ એવોર્ડ સમારોહમાં ઊભી હતી અને નીચે લખ્યું હતું, બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ 2024. ધવલના મનમાં એક અજીબ ભાવના ઉઠી. જે છોકરીને તે ક્યારેક કોલેજમાં પ્રેમ કરતો હતો તે આજે આ શહેરની સૌથી મોટી સ્કૂલની પ્રિન્સિપલ બની ચૂકી હતી. કિંજલે ફાઇલ ખોલી અને ઔપચારિક અવાજમાં કહ્યું, તો દેવનું એડમિશન ઇન્ટરવ્યૂ છે. તેણે દેવને અમુક સવાલ પૂછ્યા. દેવ સમજદાર બાળક હતો. તેને બધા સવાલોના જવાબ સારી રીતે આપ્યા. થોડીવાર પછી કિંજલે ફાઇલ બંધ કરી દીધી અને બોલી, દેવ ખૂબ સારો બાળક છે. તેને એડમિશન મળી જશે. ધવલે રાહતનો શ્વાસ લીધો. થેન્ક યુ. પરંતુ ત્યારે જ કિંજલે આગલો સવાલ પૂછ્યો જેણે રૂમની હવાને અચાનક ભારે કરી દીધી. દેવની મમ્મી કેમ નથી આવી? ધવલનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, તે હવે આ દુનિયામાં નથી. કિંજલની આંખો પહમોળી થઈ ગઈ. તેને વિશ્વાસ જ ના થયો કે ધવલ હવે એક એકલો પિતા બની ચૂક્યો છે. પરંતુ એ જ ક્ષણે જ્યારે તેની નજર ફરીથી દેવના ચહેરા પર ગઈ તો તેના દિલમાં એક અજીબ બેચેની ઉઠી, કારણ કે દેવની આંખો બિલકુલ તેના જેવી હતી. એ જ ક્ષણે તેના મનમાં એક સવાલ ઉઠ્યો, શું આ માત્ર એક સંયોગ છે કે આ બાળકની પાછળ કોઈ એવો રાજ છુપાયેલો છે જે 7 વર્ષ જૂની વાર્તાને સંપૂર્ણપણે બદલી શકે છે? કિંજલની નજર હજુ પણ દેવના ચહેરા પર ટકી હતી. રૂમમાં થોડી સેકન્ડ સુધી અજીબ ખામોશી છવાઈ રહી. બહાર સ્કૂલના કોરિડોરમાં બાળકોના અવાજો આવી રહ્યા હતા પરંતુ એ રૂમની અંદર જાણે સમય થંભી ગયો હતો. કિંજલે પોતાને સંભાળતા ધીરેથી ફાઇલ બંધ કરી અને ખુરશીને ટેકો દઈને બેસી ગઈ પરંતુ તેના મનમાં અચાનક અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. 7 વર્ષ પહેલા જ્યારે તેણે ધવલને પોતાની જિંદગીમાંથી કાઢી નાખ્યો હતો ત્યારે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ તે આવી રીતે અચાનક તેની સામે ઊભો રહેશે. તે પણ પોતાના બાળક સાથે. તેણે એકવાર ફરીથી દેવને ધ્યાનથી જોયો. બાળકની માસૂમ આંખોમાં એક અજીબ પહેચાન ઝળકી રહી હતી. કિંજલે તરત પોતાના મનને સમજાવ્યું કે આ માત્ર એક ભ્રમ છે પરંતુ હૃદય માનવા તૈયાર ન હતું. ધવલ ચૂપચાપ બેઠો હતો. તે જાણતો હતો કે આ મુલાકાત સરળ નથી રહેવાની. 7 વર્ષ પહેલા જે વાતો અધૂરી રહી ગઈ હતી
જે દર્દ હૃદયના કોઈ ખૂણામાં દબાયેલો હતો તે બધું આજે ફરીથી સામે આવવાનું હતું. કિંજલે આખરે ચૂપી તોડી. તેનો અવાજ હવે પહેલા કરતાં થોડો નરમ હતો. તમે અમદાવાદમાં ક્યારથી રહી રહ્યા છો? ધવલે ધીમેથી જવાબ આપ્યો. લગભગ 4 વર્ષથી. કિંજલે થોડું માથું હલાવ્યું. તેને હેરાની થઈ રહી હતી કે આટલા વર્ષોથી તે આ જ શહેરમાં હતો અને તેને ક્યારેય ખબર પણ ના પડી. તેને આગલો સવાલ પૂછ્યો, દેવની મમ્મી ક્યારે? તે પૂરો સવાલ ના પૂછી શકી. ધવલે એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં એક જૂનો દર્દ ઉભરાઈ આવ્યો. 3 વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં. આ સાંભળીને કિંજલ થોડીવાર માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. તેના દિલમાં અચાનક એક અજીબ ખાલીપણ ભરાઈ ગયું. જે આદમીથી તે ક્યારેક નફરત કરતી હતી, આજે એ જ આદમી એકલો પોતાના બાળકને ઉછેરી રહ્યો હતો. તેને ધીમેથી કહ્યું, મને ખબર નહોતી. ધવલે હળવા કડવા સ્મિત સાથે કહ્યું, ખબર કેવી રીતે પડે? આપણે તો 7 વર્ષ પહેલા જ એકબીજાની જિંદગીમાંથી નીકળી ચૂક્યા હતા. આ સાંભળતા જ રૂમમાં ફરી એ જ ભારે ખામોશી ફેલાઈ ગઈ. બંનેના મનમાં જૂની યાદો ફરવા લાગી. કોલેજના દિવસો, પહેલી મુલાકાત, પ્રેમ, લગ્ન અને પછી એ ભયાનક રાત જ્યારે બધું તૂટી ગયું હતું. કિંજલે ઝડપથી પોતાની નજર ફાઇલ પર ટકાવી, જાણે તે યાદોથી બચવા માંગતી હોય. પરંતુ એટલામાં જ દેવનો અવાજ આવ્યો, પપ્પા, મારે પાણી પીવું છે. ધવલે તરત કહ્યું, 1 મિનિટ બેટા. કિંજલે ઇન્ટરકોમ ઉપાડીને અટેન્ડન્ટને પાણી લાવવાનું કહ્યું. થોડી જ વારમાં પાણી આવી ગયું. દેવ પાણી પીવા લાગ્યો. કિંજલની નજર ફરી તેના પર ટકી ગઈ. તે જેટલું તેને જોતી એટલી જ તેના મનમાં બેચેની વધતી જતી હતી. આખરે તેણે પોતાને એક સવાલ પૂછ્યો, આખરે આ બાળકમાં એવું શું છે જે તેને આટલી બેચેન કરી રહ્યું છે? એટલામાં જ અચાનક તેના દિમાગમાં એક જૂની યાદ વીજળીની જેમ ચમકી. 7 વર્ષ પહેલા એ જ છેલ્લી રાત, એ જ ઝઘડો, એ જ આરોપ, એ જ કાગળ જેના પર તેણે ગુસ્સામાં છૂટાછેડાની સહી કરી દીધી હતી. પરંતુ એ રાત પછી તેની જિંદગીમાં જે થયું હતું તે વાત તેણે ક્યારેય કોઈને નહોતી કહી. કિંજલના ચહેરાનો રંગ ધીરે ધીરે બદલાવા લાગ્યો. ધવલે એ મહેસૂસ કર્યું. તેણે પૂછ્યું, બધું બરાબર છે? કિંજલે તરત પોતાને સંભાળી, હા, બધું બરાબર છે. તેણે ફાઇલ ઉપાડી અને ઔપચારિક લહેકામાં બોલી, દેવનું એડમિશન થઈ જશે. તમે કાલે ઓફિસમાં ફીસ જમા કરી દેજો. ધવલે માથું હલાવ્યું, ધન્યવાદ. તે ઉઠવા લાગ્યો. પરંતુ ત્યારે જ કિંજલે અચાનક કહ્યું, 1 મિનિટ. ધવલ અટકી ગયો. કિંજલની આંખો હવે સીધી તેની આંખોમાં હતી. તેના અવાજમાં હળવી ધ્રુજારી હતી. ધવલ, શું હું દેવ સાથે થોડીવાર એકલી વાત કરી શકું? આ સાંભળીને ધવલ થોડીવાર માટે ચોંકી ગયો. એકલી? કિંજલે માથું હલાવ્યું, હા, બસ 2 મિનિટ. ધવલે દેવની તરફ જોયું. બાળક માસૂમિયતથી અહીં ત્યાં જોઈ રહ્યો હતો. થોડીવાર વિચારીને ધવલે કહ્યું, ઠીક છે. તે ખુરશીમાંથી ઉઠીને બહાર ચાલ્યો ગયો. હવે રૂમમાં ફક્ત કિંજલ અને દેવ હતા. થોડી સેકન્ડ સુધી બંનેની વચ્ચે ખામોશી છવાઈ રહી. પછી કિંજલ ધીમેથી પોતાની ખુરશીમાંથી ઉઠી અને દેવની સામે આવીને બેસી ગઈ. તેણે ખૂબ ધ્યાનથી બાળકના ચહેરાને જોયો. તેના હૃદયના ધબકારા ઝડપી થતા જઈ રહ્યા હતા. તેણે ખૂબ ધીમેથી પૂછ્યું, દેવ, તારી ઉંમર કેટલી છે? 6 વર્ષ. કિંજલના હાથ અચાનક ઠંડા પડી ગયા. તેણે આગલો સવાલ પૂછ્યો, તારો જન્મ ક્યારે થયો હતો? દેવે માસૂમિયતથી જવાબ આપ્યો, પપ્પા કહે છે હું 15 ઓગસ્ટે જન્મ્યો હતો. આ સાંભળતા જ કિંજલના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખોની સામે જાણે બધું ફરી વળ્યું. કારણ કે 7 વર્ષ પહેલા છૂટાછેડાના થોડા અઠવાડિયા પછી તેને ખબર પડી હતી કે તે માં બનવાની છે. પરંતુ તે સમયે તેનો ગુસ્સો, તેનો અહંકાર અને તૂટેલા સંબંધની કડવાહટ એટલી વધારે હતી કે તેણે એ સત્યને હંમેશા માટે પોતાના હૃદયમાં દફનાવી દીધું હતું. તેણે કોઈને નહોતું કહ્યું, કોઈને પણ નહીં, ત્યાં સુધી કે ધવલને પણ નહીં. પરંતુ આજે તેની સામે ઊભેલો એ બાળક તેની આખી દુનિયાને સવાલોમાં બદલી રહ્યો હતો. એટલામાં જ દરવાજો ખુલ્યો અને ધવલ અંદર આવ્યો. તેણે જોયું કે કિંજલનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું? કિંજલ ધીરે ધીરે ઊભી થઈ. તેની આંખોમાં આંસુ
આંસુ ચમકી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, ધવલ, મારે તમને એક ખૂબ જરૂરી વાત પૂછવી છે. જો દેવની મમ્મી 3 વર્ષ પહેલા ગુજરી તો પછી આ બાળકની મમ્મી આખરે હતી કોણ? રૂમની અંદર જાણે હવા પણ થંભી ગઈ હતી. કિંજલના શબ્દો હજુ પણ રૂમમાં ગુંજી રહ્યા હતા. ધવલ થોડી સેકન્ડ સુધી બિલકુલ ચૂપ ઊભો રહ્યો. તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને સમજાયું જ નહીં કે કિંજલ આવો સવાલ કેમ પૂછી રહી છે. તેને ધીમેથી કહ્યું, તું આ સવાલ કેમ પૂછી રહી છે? કિંજલની આંખોમાં હવે બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની અંદર ઘણા વર્ષોથી દબાયેલું એક સત્ય જાણે બહાર આવવા માટે તડપી રહ્યું હતું, પરંતુ તે હજુ પણ પોતાને રોકી રહી હતી. તેણે ઊંધો શ્વાસ લીધો અને બોલી, બસ એમ જ પૂછી રહી છું. ધવલે થોડા ખભા નીચા કરી દીધા. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે વાત એટલી સાધારણ નથી, પરંતુ તેને વધારે જોર ના આપ્યું. તેણે દેવનો હાથ પકડ્યો અને બોલ્યો, ચાલ બેટા. બંને દરવાજાની તરફ વધવા લાગ્યા, પરંતુ એટલામાં જ કિંજલે ફરી અવાજ આપ્યો, ધવલ, ઊભા રહો. તેનો અવાજ આ વખતે પહેલા કરતાં વધુ ભારે હતો. ધવલે પાછળ ફરીને જોયું. કિંજલ હવે પોતાની ખુરશીના સહારે ઊભી હતી. તેની આંખોમાં એક અજીબ તોફાન હતું. થોડી સેકન્ડ સુધી તે કંઈ બોલી જ ન શકી. પછી આખરે તેના હોઠ ખુલ્યા, મારે તમારી પાસેથી સત્ય જાણવું છે. ધવલ હવે સાચે જ પરેશાન થઈ ગયો હતો. કયું સત્ય? કિંજલે ધીરે ધીરે કદમ વધારતા કહ્યું, દેવની મમ્મી કોણ હતી? ધવલે ઊંડો શ્વાસ લીધો, જાણે તે કોઈ જૂના જખમને ફરીથી ખોલવા જઈ રહ્યો હોય. તેનું નામ હતું રિયા. આ સાંભળતા જ કિંજલનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. રિયા? ધવલે માથું હલાવ્યું. હા રિયા, આપણા છૂટાછેડાના 3 મહિના પછી મારી મુલાકાત તેની સાથે થઈ હતી. તે અમદાવાદના જ એક હોસ્પિટલમાં નર્સ હતી. ખૂબ સીધી, ખૂબ શાંત છોકરી હતી. કિંજલ ચૂપચાપ સાંભળતી રહી. ધવલના અવાજમાં હવે એક અજીબ દર્દ હતો. મારી જિંદગી તે સમયે બિલકુલ ભાંગી પડી હતી. છૂટાછેડા પછી બધું ખતમ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. રિયાએ મને ફરીથી જીવવાનું શીખવાડ્યું. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. કિંજલના હૃદયમાં એક હળવી ચુભન ઉઠી, પરંતુ તેને પોતાને સંભાળી ધવલ આગળ બોલ્યો, અમે લગ્ન કરી લીધા. 1 વર્ષ પછી દેવ પેદા થયો અને પછી 3 વર્ષ પહેલા એ એક્સિડન્ટ થયો. તેનો અવાજ અચાનક ધીમો થઈ ગયો. એ દિવસે જો હું 5 મિનિટ પહેલા પહોંચી ગયો હોત તો કદાચ રિયા આજે જીવતી હોત. રૂમમાં એક ભારે ખામોશી ફેલાઈ ગઈ. કિંજલે ધીમેથી ખુરશી પકડી લીધી. તેના મનમાં જે શક પેદા થયો હતો તે અચાનક કમજોર પડવા લાગ્યો. કદાચ સાચે જ આ બધો માત્ર એક સંયોગ હતો, પરંતુ એટલામાં જ તેની નજર ફરીથી દેવના ચહેરા પર ગઈ. એ જ આંખો, એ જ માસુમિયત, એ જ ચહેરાની બનાવટ. તેનું હૃદય ફરી બેચેન થઈ ઉઠ્યું. તેણે ધીમેથી પૂછ્યું, દેવનો જન્મ અમદાવાદમાં થયો હતો? ધવલે કહ્યું, ના, સુરતમાં. તે સમયે મારી પોસ્ટિંગ ત્યાં જ હતી. કિંજલના હૃદયમાં જાણે એક બીજો જો ઝાટકો લાગ્યો, કારણ કે 7 વર્ષ પહેલા જ્યારે છૂટા પેડા થયા હતા તેના થોડા અઠવાડિયા પછી તે પણ અમદાવાદ છોડીને થોડા મહિના માટે સુરત જતી રહી હતી. તે સમયે તેની જિંદગી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તે કોઈને મળવા પણ નહોતી માંગતી. એટલામાં જ તેના દિમાગમાં એક વધુ યાદ ચમકી. એ દિવસ જ્યારે તેને ડોક્ટરે જણાવ્યું હતું કે તે માં બનવાની છે. એ વાતે તેને અંદર સુધી હચમચાવી દીધી હતી. તે ધવલને ને કહેવા માંગતી હતી, પરંતુ એ જ ક્ષણે તેને યાદ આવ્યું હતું એ ભયાનક ઝઘડો, એ આરોપ, એ કડવા શબ્દો જે બંને એકબીજાને કહ્યા હતા. તેનો ગુસ્સો અને તેનો તૂટેલો અહંકાર તેના પ્રેમ કરતાં વધુ મજબૂત થઈ ગયો હતો. તેને ફેંસલો કર્યો હતો કે તે આ સત્ય ક્યારેય કોઈને નહીં જણાવે, પરંતુ કિસ્મતની પાસે કદાચ કોઈ બીજી જ યોજના હતી. કિંજલની આંખોમાં આંસુ ભરાવવા લાગ્યા. ધવલે તેને આ હાલતમાં જોઈને ગભરાઈને પૂછ્યું, શું થયું? કિંજલે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં હવે એક ઊંડો દર્દ હતો.
તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, ધવલ, જો હું તમને કહું કે 7 વર્ષ પહેલાં જ્યારે આપણા છૂટાછેડા થયા હતા ત્યારે હું તેનો અવાજ અચાનક અટકી ગયો, તે થોડી સેકન્ડ સુધી બોલી જ ન શકી, પછી આખરે તેના હોઠોમાંથી એ શબ્દો નીકળ્યા જેનાથી આખી વાર્તા બદલાઈ જવાની હતી. હું તે સમયે મારા બાળકની માં બનવાની હતી. આ સાંભળતા જ ધવલ જાણે પથ્થરનો થઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. રૂમમાં ફરીથી એ જ ઊંડી ખામોશી છવાઈ ગઈ. થોડીવાર સુધી કોઈ કંઈ બોલી જ ન શક્યું. પછી ધવલનો અવાજ નીકળ્યો. શું? તેના શબ્દોમાં અવિશ્વાસ સ્પષ્ટ હતો. તે મને આ વાત ક્યારેય કેમ ન જણાવી? કિંજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે તે સમયે મારી અંદર માત્ર ગુસ્સો હતો તો અને અહંકાર પણ હતો. તેણે ધીમા અવાજમાં કહ્યું, મને લાગ્યું હતું કે તમે મને ધોખો આપ્યો છે, કે તમે આપણો સંબંધ ખતમ કરી દીધો છે. તેથી મેં પણ ફેંસલો કરી લીધો હતો કે હું પોતાની જિંદગી પોતે જીવીશ. ધવલ હજુ પણ આઘાતમાં ઊભો હતો. તેનો દિમાગ જાણે આ સત્યને સ્વીકારી જ નહોતું શકતું. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, પછી એ બાળકનું શું થયું? આ સવાલ સાંભળતા જ કિંજલની આંખો વધુ ભરાઈ ગઈ. તેણે ધ્રુજ સૂચતા અવાજમાં કહ્યું, તે દુનિયામાં આવતા પહેલા જ તેનો અવાજ ભાંગી પડ્યો. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો, પરંતુ એ જ ક્ષણે કિંજલના હૃદયમાં એક અન્ય ડર ઉઠી ચૂક્યો હતો. તેણે ધીમેથી દેવની તરફ જોયું. તેના દિલમાં ફરી એ જ સવાલ ઉઠ્યો, જો તેનું બાળક દુનિયામાં નહોતું આવ્યું તો પછી આ અજીબ અહેસાસ કેમ થઈ રહ્યો છે કે દેવ તેની સાથે કોઈ ઊંડા સંબંધથી જોડાયેલો છે? અને કદાચ આ સવાલનો જવાબ હજુ સામે આવવાનો બાકી હતો. રૂમમાં એક ભારે સન્નાટો છવાયેલો હતો. કિંજલની આંખોમાંથી આંસુ લગાતાર વહી રહ્યા હતા અને ધવલ હજુ પણ ત્યાં જ ઊભો હતો, જાણે તેના પગમાં જીવ જ ના હોય. તેના દિમાગમાં એક જ વાત ફરી રહી હતી, હું તે સમયે તમારા બાળકની માં બનવાની હતી. આ સત્ય એટલું મોટું હતું કે તે તેને તરત સ્વીકારી જ નહોતો શકતો. 7 વર્ષ પહેલાં જ્યારે તેમનો સંબંધ તૂટ્યો હતો, એ રાતે ગુસ્સામાં બોલાયેલા શબ્દો આજે ફરી તેના કાનમાં ગુંજી રહ્યા હતા. તેને યાદ આવી રહ્યું હતું કે તેને કેટલી વાર કિંજલને પૂછ્યું હતું કે આખરે તે અચાનક તેનાથી આટલી નફરત કેમ કરવા લાગી, પરંતુ એ રાત પછી કિંજલે ક્યારેય કોઈ જવાબ નહોતો આપ્યો. અને આજે 7 વર્ષ પછી તેને ખબર પડી રહી હતી કે તે સમયે તે તેના બાળકની માં બનવાની હતી. ધવલે ધીમેથી ખુરશી પકડી લીધી અને બેસી ગયો. તેના ચહેરા પર ઊંડો પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેને ધીમા અવાજમાં કહ્યું, જો તે સમયે મને આ વાત કહી દીધી હોત તો કદાચ બધું અલગ હોત. કિંજલે માથું ઝુકાવી લીધું. તેના હૃદયમાં પણ એ જ પસ્તાવો હતો જે હવે ધવલની આંખોમાં દેખાઈ રહ્યો હતો. તેને આંસુ લૂછતા કહ્યું, હું જાણું છું, પરંતુ તે સમયે હું પોતાને સંભાળી નહોતી શકતી. મને લાગ્યું હતું કે તમે મને ધોખો આપ્યો છે. ધવલે તરત માથું ઊંચું કર્યું, મેં તને ક્યારેય ધોખો નથી આપ્યો. કિંજલ, તેના અવાજમાં દર્દ સ્પષ્ટ હતું. એ રાતે જે થયું તે માત્ર એક ગેરસમજ હતી. કિંજલે આશ્ચર્યથી તેની તરફ જોયું. ગેરસમજ? ધવલે ઊંડો શ્વાસ લીધો. તે હવે એ સત્ય જણાવવા જઈ રહ્યો હતો જેને તેણે 7 વર્ષથી પોતાની અંદર દબાવી રાખ્યું હતું. જે છોકરીને તે એ રાતે મારી સાથે જોઈ હતી તે મારી કઝિન હતી. તે અચાનક અમદાવાદ આવી હતી અને ખૂબ પરેશાનીમાં હતી. હું તેને ફક્ત હોટલમાં મૂકવા ગયો હતો. આ સાંભળતા જ કિંજલ જાણે અને પથ્થરની થઈ ગઈ. તેના દિમાગમાં એ રાતનું આખું દ્રશ્ય ફરી વળ્યું. એ જ હોટલ, એ જ છોકરી, એ જ શક જેને તેના દિલમાં ઝેર ભરી દીધું હતું. તેને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમે સાચું કહી રહ્યા છો? ધવલની આંખોમાં હવે થોડો ગુસ્સો પણ હતો અને ઊંડો દર્દ પણ. જો હું ખોટું બોલી રહ્યો હોત તો આજે પણ આ વાત કેમ કહેતો? રૂમમાં થોડીવાર માટે ખામોશી ફેલાઈ ગઈ. કિંજલના હૃદયમાં પછતાવાનું તોફાન ઉઠી ચૂક્યું હતું. તેને પોતાની જ જીદ અને શકના લીધે પોતાનું ઘર તોડી નાખ્યું હતું. તેને ધીમેથી કહ્યું, મેં સત્ય જાણ્યા વિના બધું ખતમ કરી દીધું. તેનો અવાજ ભાંગી પડ્યો, પરંતુ એટલામાં જ દેવના માસૂમ અવાજે એ ભારે માહોલને થોડો બદલી નાખ્યો. પપ્પા, આપણે ઘરે ક્યારે
આપણે જઈશું? ધવલે તેની તરફ જોયું અને હળવી મુસ્કાન લાવવાની કોશિશ કરી. બસ બેટા, અત્યારે જ જઈએ છીએ. પરંતુ એ જ ક્ષણે કિંજલે ફરી દેવનીની તરફ જોયું. તેના દિલમાં હજુ પણ એ જ અજીબ અહેસાસ હતો, જાણે આ બાળક સાથે તેનો કોઈ ઊંડો સંબંધ હોય. તેને ધીમેથી પૂછ્યું, દેવ, તને પેઇન્ટિંગ કરવું પસંદ છે? દેવની આંખો ચમકી ઉઠી. ખૂબ પસંદ છે. કિંજલનો શ્વાસ અચાનક અટકી ગયો, કારણ કે બાળપણમાં તે પોતે પણ બિલકુલ આવો જવાબ આપતી હતી. તેણે એક બીજો સવાલ પૂછ્યો, તને વરસાદ પસંદ છે કે તડકો? દેવે સ્મિત સાથે કહ્યું, વરસાદ, કારણ કે વરસાદમાં માટીની સુગંધ આવે છે. કિંજલના હાથ હળવા ધ્રુજી ઉઠ્યા. આ એ જ જવાબ હતો જે તે બાળપણમાં આપતી હતી. તેણે પોતાને સંભાળતા કહ્યું, સારું, તું જા. કાલથી તારી નવી સ્કૂલ લાઈફ શરૂ થશે. ધવલે માથું હલાવ્યું અને દેવનો હાથ પકડીને બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ કિંજલ પોતાની ખુરશી પર બેસી ગઈ. તેના હૃદયની ધડકન તેજ થઈ ગઈ હતી. તેના મનમાં એક જ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો, આખરે કેમ તેને એવું મહેસૂસ થઈ રહ્યું છે કે આ બાળક સાથે તેનો કોઈ સંબંધ છે? એ જ સમયે તેના દિમાગમાં અચાનક એક જૂની યાદ ચમકી. 7 વર્ષ પહેલાં જ્યારે તે સુરતમાં હતી અને ડોક્ટરે તેને કહ્યું હતું કે તેનું બાળક દુનિયામાં આવતા પહેલા જ મરી ગયું છે. પરંતુ તે સમયે તે એટલી ભાંગી પડી હતી કે તેને ડોક્ટરની વાતો પર વધારે સવાલ જ નહોતા કર્યા. તેને બસ એ દર્દને સ્વીકારી લીધો હતો. પરંતુ આજે આટલા વર્ષો પછી તેના મનમાં અચાનક એક શક પેદા થયો. શું સાચે જ તેનું બાળક મરી ગયું હતું, અથવા તેનાથી કોઈ ખૂબ મોટું સત્ય છુપાવવામાં આવ્યું હતું? કિંજલનો શ્વાસ ઝડપી થઈ ગયો. તેને તરત પોતાનો ફોન ઉપાડ્યો અને એક જૂનો નંબર ડાયલ કર્યો. ફોનની બીજી બાજુએ જ ડોક્ટર હતી, જેણે 7 વર્ષ પહેલા તેની સારવાર કરી હતી. થોડી સેકન્ડ પછી કોલ ઉપડ્યો. કિંજલે ધ્રુજતા અવાજમાં કહ્યું, ડોક્ટર દેસાઈ, મારે તમારી પાસેથી 7 વર્ષ જૂની એક સચ્ચાઈ જાણવી છે. એ દિવસે મારા બાળક સાથે સાચે શું થયું હતું? ફોન કાન સાથે લગાવીને કિંજલની આંગળીઓ હળવી ધ્રુજી રહી હતી. દિલ એટલું ઝડપી ધડકી રહ્યું હતું, જાણે છાતીમાંથી બહાર નીકળી જવાનું હોય. બીજી બાજુ થોડી સેકન્ડ સુધી ફક્ત ફોનનો હળવો અવાજ સંભળાતો રહ્યો. પછી એક ઉંમરલાયક મહિલાનો અવાજ આવ્યો. હેલો, કોણ? કિંજલે ધીમેથી કહ્યું, ડોક્ટર દેસાઈ, હું કિંજલ બોલી રહી છું. કિંજલ શાહ. થોડીવાર માટે ફોનની બીજી તરફ પણ ખામોશી છવાઈ ગઈ, જાણે ડોક્ટર દેસાઈને અચાનક 7 વર્ષ જૂની કોઈ યાદ આવી ગઈ હોય. પછી તેમણે ધીમા અવાજમાં કહ્યું, કિંજલ, આટલા વર્ષો પછી. કિંજલનો શ્વાસ ભારે થઈ ચૂક્યો હતો. ડોક્ટર, મારે તમને એક સવાલ પૂછવો છે અને મારે સત્ય જાણવું છે. ડોક્ટર દેસાઈ કંઈક સમજી ગયા કે વાત ગંભીર છે. તેમણે પૂછ્યું, શું વાત છે? કિંજલની આંખોમાં આંસુ આવી ગયા. 7 વર્ષ પહેલા જ્યારે હું સુરતના તમારા હોસ્પિટલમાં દાખલ હતી, તમે મને કહ્યું હતું કે મારું બાળક દુનિયામાં આવતા પહેલા જ મરી ગયું હતું. શું તે સાચું હતું? ફોનની બીજી બાજુ અચાનક સન્નાટો છવાઈ ગયો. થોડી સેકન્ડ પછી, 10 સેકન્ડ પછી, લગભગ અડધી મિનિટ વીતી ગઈ. કિંજલનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આખરે ડોક્ટર દેસાઈનો અવાજ આવ્યો, પરંતુ આ વખતે તે પહેલા જેવો સ્થિર ન હતો. કિંજલ, તું અચાનક આ સવાલ કેમ પૂછી રહી છે? કિંજલે તરત કહ્યું, કારણ કે મારે સત્ય જાણવું છે. તેના અવાજમાં આ વખતે તે એક દર્દતા હતી. કૃપા કરીને મને ખોટું ના કહેશો. ફરીથી થોડી સેકન્ડની ખામોશી રહી અને પછી ડોક્ટર દેસાઈએ જે કહ્યું તેનાથી કિંજલની આખી દુનિયા હલી ગઈ. તારું બાળક એ દિવસે મળ્યું ન હતું. આ સાંભળતા જ કિંજલના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. તેનો શ્વાસ અટકી ગયો. તેને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, શું? ડોક્ટર દેસાઈનો અવાજ હવે ભારે થઈ ગયો હતો. તારું બાળક જીવતું જન્મ્યું હતું, બિલકુલ સ્વસ્થ. કિંજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનું હૃદય જાણે એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું. તેને મુશ્કેલીથી પૂછ્યું, તો પછી તમે મને કેમ કહ્યું હતું કે તે મળી ગયું? ફોનની બીજી બાજુ ડોક્ટર
દેસાઈએ ઊંડો શ્વાસ લીધો કારણ કે તે સમયે તારી હાલત ખૂબ ખરાબ હતી. તું માનસિક રીતે બિલકુલ ભાંગી પડી હતી. તને વારંવાર બેહોશી આવી રહી હતી અને તારા પરિવારવાળા પણ ઈચ્છતા હતા કે તને એ બાળકની જવાબદારીથી દૂર રાખવામાં આવે. કિંજલનું દિમાગ શૂન્ય થઈ ગયું. મારા પરિવારવાળા ડોક્ટર દેસાઈએ કહ્યું, હા, તારા મોટા ભાઈએ જ અમને કહ્યું હતું કે બાળકને કોઈ અનાથાલયમાં મોકલી દેવામાં આવે અને તને કહેવામાં આવે કે બ